તો જય માતાજી મિત્રો, તો આપણે એક સરપ્રાઈઝ આવવાની છે. માનસીબેન લઈને આવે છે. એ સરપ્રાઈઝ એમને ગલ્લો હતો, ગલ્લામાં એમને પૈસા ભેગા કર્યા, એમના મમ્મીએ ભેગા કરી આપ્યા. એ ગલ્લાની સરપ્રાઈઝ આવવાની છે. તો માનસીબેન ગલ્લો લઈને આવશે, તો આપણે બતાવીએ અને એ પૈસાનો આપણે શું ઉપયોગ કરીએ તમને બતાવીએ. જેને પણ દીકરી હોય તો આ રીતે ભેગા કરીને સરકારની જે સ્કીમ ચાલે છે સુકન્યા યોજનાવાળી, એમાં પૈસા ભેગા કરો તો સારું મળે છે વળતર. તો આપણો માનસીબેન બોલાવીએ, ગલ્લો લાવશે એમનો. એ ગલ્લો ગલ્લો લાવીને ગલ્લો ખોલવાનો, જેટલા પૈસા નીકળે આપણે પછી પોસ્ટમાં નાખવાના છે. તો આપણે બતાવીએ. જય માતાજી મિત્રો, જય માતાજી મિત્રો. આપણે આવી ગયા છે નેક્સ્ટ વિડિયોમાં. તો આપણે ગલ્લો ફોડવાનો છે. માતાજી મિત્રો, આપણે આવી ગયા છે નેક્સ્ટ વિડિયોમાં. તો આપણે આ ગલ્લો ફોડવાનો છે. તો હું 1 વર્ષની હતી એટલે મારી મમ્મીએ જે મારા પપ્પા પગાર લાવતા એ પગારમાં થોડો બચત કરીને મારા માટે આ ગલ્લામાં પૈસા ભેગા કરતી હતી. તે આજે આપણો ટાઈમ આવી ગયો છે. હું 8 વર્ષની થઈ ગઈ છું, એટલે આ ગલ્લો ફોડવાનો મારો વારો આવે છે. એટલે હું અને મારા ભાઈ 2 જણા આજે ગલ્લો ફોડીશું. હવે હું 1 વર્ષની હતી એટલે મારા પપ્પાએ મારા માટે સુકન્યાનું પોસ્ટનું ખાતું ખોલાવ્યું હતું. સુકન્યાનું આજના ખાતું. તો આપણો હવે ટાઈમ આવી જશે ખોલવાનો. તો હવે આપણે ખોલવા જઈએ છીએ. તો મિત્રો તો જય માતાજી મિત્રો. તો મિત્રો જો આ મારી મમ્મીએ મદદ કરી મારા માટે, મારા ભયા માટે પૈસા ભેગા કર્યા હતા. એ પૈસા અત્યારે કેટલા છે તમને ખબર? ખબર જ કે ના ખબર હે 10,000 નહીં લે ગોડા. એમાં એ કોસો કરે 9,000. હા જો તારી વાત કહું, જો અને 9 10 ના ચાલે પડે. 9 ઉપર લાવી દેવાના 10 ને એટલે 1 ઓછું ચાલે. તો મિત્રો હવે આપણા પાસે પૈસા તો થઈ ગયા, એટલે હવે આ મારા ખાતા, એટલે કન્યા પુષ્ટમાં એટલે મારા ખાતા છે. અને 50,000 નહીં 50,000 કે પેલો હવે આમાં પપ્પા લઈ જશે આ મારા ખાતામાં. પણ ખાતું કોઈ ના 1 વર્ષની હતી. જે મારા જેવી દીકરીઓ હોય એના માટે સરકારે આ સ્કીમ આલેલી હારી. જો તો આ સમય કમાવો ભણવામાં કમાવો. તો મિત્રો જેવી માં જેવી દીકરીઓ એને ખોલાવવા બહુ જરૂરી છે. સારું લાગે તો લાઈક, ફોલો અને શેર કરજો વધુમાં વધુ.